માલઘટ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે સામૂહિક ગર્ભદાન સંસ્કાર વિધિ કાર્યક્રમ યોજાયો। 21થી વધુ સગર્ભા મહિલાઓને મંત્રોચ્ચાર સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું। આવો ઘડીએ સંસ્કારવાન પેઢી અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા ઠેર ઠેર ગર્ભદાન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ડીસા તાલુકાના માલઘટમાં ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે સામૂહિક ગર્ભદાન સંસ્કાર વિધિ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ગાયત્રી પરિવાર પાટણ, પાલનપુર અને ડીસાની બહેનોએ હાજરી આપી હતી। 21થી વધુ સગર્ભા મહિલાઓને મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી। આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાંનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર। ત્યારે ગાયત્રી પરિવાર દ્વારા માલઘટ ખાતે ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે સામૂહિક ગર્ભ સંસ્કાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા બહેનોને સંસ્કારી બાળક માટે ગાયત્રી પરિવાર પાટણની સંગીતાબેન પટેલ, ગીતાબેન પટેલ સહિતની બહેનો દ્વારા સામૂહિક ગર્ભ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવાર માલઘટના પરિજન ભાઈ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી।